જાણકારી રાખવી જોઈએ અને એલર્જી એટલે શું અને સાઇનસ એટલે શું? બહુ સારો પ્રશ્ન છે. એલર્જી એટલે બેસિકલી જે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ ટ્રિગર થાય. માની લો કે ધૂળ ઉડી અને એક સાથે 10 છીંક આવી અથવા આંખમાં ખજવાળ આવી, કાનમાં ખજવાળ આવી, that means કે your body react to that allergen. જે કોઈ વસ્તુ ઉડી એને બોડી પ્રતિકારક શક્તિથી એનો વિરોધ કરે છે અને એના સિમ્પટમ રૂપે છીંક આવે છે, ખજવાળ આવે છે અને એના ભાગ રૂપે આ બધા સિમ્પટમ્સ ડેવલપ થાય છે. એટલે એલર્જી એટલે બેઝિકલી ઇમ્યુન રિએક્શન ઓફ ધી બોડી ટુવર્ડ્સ ધી ફોરેન સબસ્ટન્સ. જે શરીર માટે ગ્રાહ્ય નથી એવું સબસ્ટન્સ જ્યારે બોડીમાં એક્સપોઝ થાય અને એનું ઇમ્યુન રિએક્શન જ્યારે થાય એને એલર્જી કહેવાય છે. અને સાઇનસ જેમ આપણે કીધું એ પ્રમાણે સાઇનસ એટલે બેસિકલી એ કુદરતી રચના છે જે ફેસ ઉપર હોય છે અને એની અંદર જે શરદી જામી જાય છે એ કફના રૂપમાં જામી જાય છે અને ક્યારેક કફ વધારે પડતો જામે તો અંદર મસા પણ થઈ શકે છે. એટલે એલર્જી અને સાઇનસ બંને આખી અલગ વસ્તુ છે.